युग शक्ति गायत्री सप्टेम्बर 1977 अपनों से अपनी बात। युग निर्माण परिवाરના પરિચિતો, સહયોગીઓ, સમર્થકો મોટી સંખ્યામાં છે. આપણી સાથે કોઈને કોઈ રીતે 1.5 કરોડથી વધુ લોકો બંધાયેલા છે. આમાં કેટલા પરિજન ઘનિષ્ઠ, કર્મઠ, નિયમિત અને સુવ્યવસ્થિત છે તેનું પારખું માસિકના ગ્રાહક છે કે નહીં તેનાથી થાય છે. જેઓને દર મહિને ઉત્સુકતા અને આતુરતાથી માસિકની રાહ જોઈને નવા વિચારો જાણવાની તાલાવેલી લાગેલી હોય છે. 2-4 દિવસ માસિક મોડું મળે તો વ્યાકુળ થઈ જાય છે અને ચેન પડતું નથી. તેઓને ઘનિષ્ઠ પરિજન માનવામાં આવે છે. જેઓને વિચારધારા સાથે કોઈ સંબંધ નથી, માત્ર પૂજા ઉપાસનામાં અથવા અન્ય કામના માટે જ સંપર્ક રાખવો, વધારવો અને ઓછો કરવો પડે છે, તેઓને ઘનિષ્ઠ પરિજન માનવામાં આવતા નથી અને આપણી યોજનામાં તેના સહયોગની કોઈ પણ આશા રાખવામાં આવતી નથી. આમ તો તેઓનો જરૂર પડે કેટલાક પ્રકારનો ઉપયોગી સહયોગ, સમર્થન મળે છે. માસિકના નિયમિત સદસ્યોની સંખ્યા લગભગ 2 લાખ સુધી પહોંચી છે, જેને અમે પરિજન કહીએ છીએ. વિચારો પ્રત્યે આટલી ઉત્સુકતા, આસ્થા જોઈને તેઓને વિચારોને અનુરૂપ સક્રિયતા અપનાવવા માટે કહી અને સહમત કરી શકાય એવી આશા કરીએ છીએ. અત્યાર સુધી આમ જ થતું રહ્યું છે. સ્વતંત્રતા સંગ્રામમાં વિજય મેળવ્યો તે જ દિવસે યુગ નિર્માણ પરિવારની સ્થાપના કરવામાં આવી. આ 30 વર્ષમાં નૈતિક, બૌદ્ધિક અને સામાજિક ક્રાંતિની દિશામાં વિજ્ઞાપન જાહેરાતબાજીથી દૂર રહીને આ સમુદાય અતિ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ધર્મમંચને લોકશિક્ષણનું માધ્યમ બનાવવું દરેક રીતે આશાથી વધુ સફળ રહ્યું છે. વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ અને સમાજ નિર્માણના વ્યાપક અભિયાનનો શુભારંભ આ આત્મીયજનોથી શરૂ થયો અને ચિનગારીમાંથી દાવાનળ બનીને ફેલાતો જાય છે. મિશન વિસ્તાર પામતું જાય છે. હવે પુનર્ગઠન યોજના નીચે આપણે આ પરિવારને વધુ વ્યવસ્થિત રીતે સુવિકસિત કરવા માટે વધુ તત્પરતાપૂર્વક પ્રયત્ન શરૂ કરી રહેલ છીએ. વ્યક્તિની શ્રેષ્ઠતા જ સમાજની ઉન્નતિ કહેવાય છે. કર્મઠ નાગરિક જ કોઈ રાષ્ટ્રની સાચી સંપત્તિ છે. મનુષ્યનો સમુદાય જ વિશ્વ કહેવાય છે. તેની કાર્યવાહીની દિશાધારાને યુગ પ્રવાહ કહેવાય છે. યુગ બદલવાનો અભિપ્રાય વ્યક્તિઓનું સ્તર ઊંચે લાવવાનો છે. મનુષ્યની મોટાઈ તેની શિક્ષા, સમૃદ્ધિ આ વૈભવથી નહીં, તેની અંતઃસ્થિતિ પ્રમાણે આંકવામાં આવે છે. આ આંતરિક મોટાઈ જ મનુષ્યના વાસ્તવિક સામર્થ્યનો સ્ત્રોત છે. તેના સહારે તે પ્રગતિની અભિષ્ટ દિશામાં આગળ વધી અને સફળતાના ઉચ્ચ શિખર સુધી પહોંચે છે. અખંડ જ્યોતિ આ માસિકનો શરૂઆતથી જ એવો પ્રયત્ન છે કે પરિજનોના ચિંતનમાં મનુષ્યતાનો ગૌરવ વધારનારી વિચારણા અને કાર્યોમાં આદર્શવાદી કાર્યવાહીનો સમાવેશ થાય. ગત 40 વર્ષમાં આ ઉત્કૃષ્ટતાને વધારવાના પ્રયાસમાં જે સફળતા મળી છે તેણે એવો ઉત્સાહ પેદા કરેલ છે કે પરિવારના સદસ્યોને માત્ર દિશા દેવાનું સંતોષ ન માનવો, પરંતુ દરેકના વ્યક્તિગત જીવનનો સ્પર્શ એક વ્યવસ્થિત યોજના પ્રમાણે કરવો. વિચારોથી પ્રભાવિત થઈને કોઈ પોતાની વિશેષતાને કારણે આદર્શવાદી કાર્યવાહી કરવા લાગે તે એક સંયોગ તેમજ સૌભાગ્ય જ કહી શકાય. આપણું શ્રેય આ વાતમાં છે કે બધા પરિજનોને યોજનાબદ્ધ રૂપથી વ્યક્તિત્વના પરિષ્કારની શિક્ષા અને પ્રેરણા આપવી. એવું વિચાર્યું છે કે માસિકના 2 લાખ સદસ્યો સાથે સીધો સંપર્ક કરીએ અને તેઓના આત્મોત્કર્ષની દિશામાં આગળ વધાય માટે ક્રિયાત્મક શિક્ષણ, પરામર્શ, પ્રોત્સાહન અને ભાવભર્યું અનુદાન આપવું. આ ગુરુ પૂર્ણિમાથી આ ઉદ્દેશ માટે જ પરિવારનું પુનર્ગઠન કરેલ છે. આત્મોત્કર્ષની દિશામાં પ્રત્યેક પરિજનને નવો પ્રકાશ આપવા અને આ દિશામાં તેમને અધિક સક્રિય બનાવવાનો પ્રયાસ હવે વધુ ક્રમબદ્ધ રૂપથી શરૂ કરેલ છે. યાદ રાખો કે વ્યક્તિગત તમામ પ્રકારની પ્રગતિનું મૂળ કેન્દ્ર અંતઃચેતનામાં રહેલ છે. ઝાડના મૂળ ઊંડા અને મજબૂત હોય છે તો તેનું થડ તથા ઘેરાવો સુંદર દેખાય છે. અંદરથી તૂટેલો માણસ બહારથી 1000 પ્રયત્ન કરવા છતાં પણ ન વિકસિત થઈ શકે છે અને ન સુખી રહી શકે છે. જે અંદરથી સુદૃઢ છે તેને બહારના અભાવ તેમજ અવરોધ દબાવી શકાતા નથી. આંતરિક પ્રખરતા દરેક અગવડતા સાથે ટકરાઈને બમણા ઉત્સાહથી ઉછળતી કૂદતી ચાલે છે અને અંતે પોતાનું લક્ષ્ય પૂરું કરીને જ રહે છે. આંતરિક બળ એ જ વાસ્તવિક બળ છે
આંતરિક તેજસ્વીતા જ બહારના ક્ષેત્રની અસંખ્ય સફળતાઓમાં દેખાય છે. જો આ મર્મ તથ્યને સમજવામાં આવે તો આત્મોત્કર્ષને જ બધી રીતે પ્રધાનતા આપવી પડશે. તે ક્ષેત્રમાં જે જેટલો આગળ વધી શકશે તે એટલો જ સુસંસ્કૃત, સન્માનને પાત્ર, સમૃદ્ધ તેમજ સફળ થતો જશે. અંદરની વિભૂતિઓ જ સફળ બાહ્ય જીવનની અનેક સિદ્ધિઓ બનીને સામે આવે છે. ગયા અંકમાં આ તથ્ય પર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડવામાં આવેલ છે કે આત્મિક પ્રગતિ કોઈ જાદુ નથી જે અમુક મંત્રતંત્ર, દેવી દેવતા અથવા કોઈ સિદ્ધ મહાત્માની કૃપાથી મળી શકે અને તુરંત ચમત્કાર બતાવે. આ બીજા ઉત્પાદનોની જેમ એક સમય સાધ્ય તેમજ શ્રમ સાધ્ય ક્રિયા છે, જેમાં પોતાના કુઢંગને ઢંગમાં બદલવા માટે ભગીરથ પ્રયત્ન કરવો પડે છે. આ રસ્તો પોતાના જ પગથી ચાલીને પૂરો કરવો પડે છે. માર્ગદર્શન અથવા થોડો ઘણો સહયોગ તો બીજા પાસેથી મળી શકે છે, પરંતુ આપમુઆ વિના સ્વર્ગે ન જવાય. આ કથન તથ્યનું સ્વાભાવિક જ્ઞાન કરાવે છે. પોતાનું મોઢું ચલાવવાથી જ પેટ ભરાય, પોતાના ભણવાથી વિદ્યા આવે છે. પહેલવાન થવા માટે પોતે જ વ્યાયામ કરવો પડે છે. આ વાત પોતાના કુસંસ્કારો સામે લડવા અને સત્પ્રવૃત્તિઓને સ્વભાવનું અંગ બનાવવાના અભ્યાસ કરવાના પરમ પુરુષાર્થ દ્વારા આત્મવિકાસનું મહાન પ્રયોજન સિદ્ધ કરવાના સંબંધમાં કહી શકાય છે. આત્મોત્કર્ષ માટે જે તપશ્ચર્યા કરવી પડે છે તેના સાધના, સ્વાધ્યાય, સંયમ અને સેવા 4 અંગ છે. આ બધા એકબીજાના પૂરક છે. આમાંથી એકની પણ ઉપેક્ષા ન કરી શકાય. મકાનના બાંધકામમાં, ભવન નિર્માણમાં ઈંટ, ચૂનો, લાકડું, લોઢું આ વસ્તુ જોઈએ. જીવન નિર્માણમાં ભોજન, શયન, મળ વિસર્જન અને ઉપાર્જન આ ચારેયમાંથી એકને પણ છોડવાથી મુશ્કેલી ઊભી થશે. ખેતીમાં બીજ, ભૂમિ, ખાતર અને પાણીની સમાન ઉપયોગિતા છે. કલ્પનાલોકના આકાશ કુસુમ તોડવાના હોય તો કોઈ જાદુ ચમત્કારના ચક્કરમાં પડ્યા રહેવાથી પણ કામ ચાલી શકે છે. જો યથાર્થ અભિષ્ટ હોય તો આત્મનિર્માણ માટે ભવન નિર્માણના સ્તરનું ઉદ્યાન તૈયાર કરાવો. શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો. ધન્યવાદ.